લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે। લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી। નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું। તો મિત્રો, આજે તારીખ 22 જાન્યુઆરી 2024। તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિવાળા આજે શું કરજો? મેષ રાશિવાળાએ છે ને આજે શિવજીના મંદિર પર એક ત્રિકોણ ધજા ચડાવવી જોઈએ। આ ઉપાયથી તમારા તમામ ટેન્શનો દૂર થઈ શકે છે। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ ગરીબ વ્યક્તિનું અપમાન નહીં કરતા। વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું? વૃષભ રાશિવાળાએ આજે ભગવાન શિવનો અભિષેક અને સુગંધિત સફેદ ફૂલ ભગવાનને અર્પણ કરવા જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ પ્રકારનો લોભ નહીં કરતા। મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે ખાસ મહામૃત્યુંજયની એક માળા કરવી જોઈએ, અથવા તો તમારાથી જેટલા બોલાય એટલી વાર આ મંત્ર ચોક્કસ બોલજો। શું નથી કરવાનું? તો મિત્રો, આજે નોકરી ધંધાની જગ્યાએ ગેરહાજર નહીં રહેતા। કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે સરકારી કર્મચારીઓને ખુશ રાખવા જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈની પણ ઈર્ષ્યા નથી કરવાની। સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે પોતાની માતાની સેવા કરવી જોઈએ ને માતાના આશીર્વાદ જરૂર લેવા જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે પેલા દોરા ધાગા, અંધશ્રદ્ધાના પેલા તાવીજ એ બધું ઘરે નહીં લાવતા। કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે શિવ મંદિરમાં બીજોરું ચડાવવું જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે પૈસા માટે કોઈને ખોટો વાયદો નહીં કરતા। તુલા રાશિવાળાએ આજે શું કરજો? તુલા રાશિવાળાએ આજે મીઠું દૂધ કોઈક બ્રાહ્મણને પીવડાવવું જોઈએ। ખાંડ અથવા સાકર નાખીને ચોક્કસ પીવડાવવું, ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય। આર્થિક બાબતો સુધરતી જાય। શું નથી કરવાનું? તો મિત્રો, આજે પેલું ફાસ્ટ ફૂડ, મેંદામાંથી બનેલી વસ્તુઓ ખાવાની નથી। વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે વડને ખાંડવાળું પાણી ચડાવવું જોઈએ, જે માટી ભીની થાય એનો ચાલ્લો કરવો જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિ સાથે ખોટી હરીફાઈ નહીં કરતા। ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તો મિત્રો, આજે તમારે છે ને કોઈ એવી જગ્યા હોય જે પડતર જગ્યા, ત્યાં નાના છોડ વાવવા જોઈએ અને એનું જતન કરવું જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિ પાસે ખોટી આશાઓ નહીં રાખતા। મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે શિવ અને પાર્વતી બંનેની આરાધના કરવી જોઈએ। મંદિર જવું જોઈએ, ભગવાનને જલ દૂધથી અભિષેક કરવા જોઈએ અને મા પાર્વતીને બને તો સફેદ સુગંધિત ફૂલ અર્પણ કરવા જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ સરકારી કામમાં બેદરકારી નહીં રાખતા। કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે શિવજીને દૂધ પાણીનો અભિષેક કરવો જોઈએ અને 5 કમળ કાંકડી ભગવાનને અર્પણ કરવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પેલા બનાવટી સાધુ સંન્યાસી હોય ને એની વાતમાં, લાલચમાં ફસાતા નહીં તો પૈસાનું નુકસાન જશે। મીન રાશિવાળાએ આજે શું? મીન રાશિવાળાએ આજે પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે પરિવારથી દૂર રહેવાનું નથી, ધ્યાન રાખજો, આજે ઘરે રહેજો। તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન। તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે। હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે। તો ચાલો બદલીએ જિંદગી। નમસ્તે।